બધાના ઘરે બનતો જ હોય છે, પણ આમાં વળી શું નવું છે? તો ખાસ કરીને રામનવમીના દિવસે મારા સાસરે અને પિયરમાં તો બને જ છે. તો બધાના ઘરની રીત અલગ અલગ હોય. તો આજે હું તમને મારા ઘરની ક્રીમ ફ્રૂટ મઠ્ઠાની રેસીપી શેર કરીશ તમારી સાથે. તો પડ્યો રહેશે તો બિલકુલ ઢીલો નહીં થાય અને પાણી બિલકુલ ના રહે એ રીતે, અને કોઈપણ જાતની એક્સ્ટ્રા ઝંઝટ વગરનો આપણે ક્રીમ ફ્રૂટ મઠ્ઠો બનાવવાના છે ઘરે. તો એના માટે મેં અહીંયા બફેલો A2 મિલ્ક લીધેલું છે, 2.5 લીટર જેટલું, એટલે કે 5 કોથળી મેં ગરમ કરવા મૂકી દીધેલું છે. તો આને એકદમ સરસ રીતે ઉભરો આવવા દેવાનો. જો એકદમ સરસ ઉભરો આવી જાય ને પછી ગેસ બંધ કરી આપણે એને ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ એટલે આપણે નવસેકું ગરમ હોય ને એવું રાખવાનું છે. ઘણા લોકો એટલે મતલબ અમે લોકો પણ એવું કરીએ છીએ, અડધું અમૂલનું જે દહીં આવે છે ને બહાર, 1 લીટર એ અને 1 લીટર ઘરનું દહીં, એ રીતે પણ તમે કરી શકો. અને એકલું ઘરનું દહીં પણ તમે મેળવી અને મઠ્ઠો બનાવી શકો છો. તો આ રીત એકદમ ઇઝી છે આજે, જે કોઈ પણ બનાવી શકશે. અને એકવાર તમે જોશો ને તો બહારથી ક્યારેય નહીં લાવો, મારી 100%ની ગેરંટી છે. તો અહીંયા હું 2 ત્રાસમાં આ રીતે ઠંડુ થવા મૂકું છું દૂધને, એટલે જલ્દી ઠંડુ થાય. તો આ રીતે જો આપણે નવસેકું ગરમ કરવાનું છે, એટલે ગરમ તો એકદમ કરી લીધેલું છે. અને તમે જો પહેલાં ગરમ કરીને રાખ્યું હોય ને તો થોડું એને નવસેકું ગરમ કરજો. તો જો આ અડીએ ને તો એ રીતે આપણે આમ દાજી ના જવા જોઈએ એવું ગરમ હોય ને એવું રાખવાનું. હવે આપણે આ તપેલીમાં મતલબ આ મોટા તપેલામાં કાઢી લઈએ. તો આ રીતે અડવાથી જોયું તો બિલકુલ ગરમ નથી, નવસેકું ગરમ છે. તો એની અંદર કેટલું આપણે મેળવણ નાખીશું, તો 2.5 લીટર દૂધ છે તો એની સામે 2.5 ચમચી જેટલું મેળવણ એડ કરીશું. તો મેળવણમાં જો દહીં મારું અહીંયા થોડું મોડું છે, એટલે પાણી અને દહીં બે મિક્સ કરી આ રીતે મેં હલાવી દીધું થોડું, અને પછી 2.5 થી 3 ચમચી જેટલું નાખવાનું. અને આ રીતે ઝેરણીથી એકદમ સરસ રીતે ઝેરી લેવાનું. તો જો ઉપર તમને દેખાશે જ આમ ફીણ ફીણ જેવું થાય ને એવું ઝેરી લેવાનું એકદમ સરસ રીતે. જો હું તમને દેખાડું એકદમ નજીકથી, જો ઉપર દેખાય છે આ રીતનું થવું જોઈએ, ત્યાં સુધી આપણે એને ઝેરવાનું. અને ઝેરણીમાં જો તમને દેખાય છે ને ફીણ આ રીતના થવા જોઈએ, એટલે તમારું દહીં એકદમ સરસ મળશે, બિલકુલ પાણી નહીં રહે એવું. હવે આને ઢાંકી આપણે 6 કલાક માટે સાઈડમાં રાખી દઈએ, અથવા તો કોઈ પણ ગરમ જગ્યાએ મૂકી દઈએ. તો અહીંયા 6 થી 7 કલાક તમારે રાખવાનું. તો આમ તો 6 કલાકમાં જ આટલું સરસ ઘટ્ટ એકદમ લચકા જેવું દહીં બની જશે. તો આ ટાઈપનું દહીં જો મળેલું હશે ને તો તમારો મઠ્ઠો કે શ્રીખંડ એકદમ પરફેક્ટલી બહાર જેવો જ બનશે. આમ તો બહાર કરતાં પણ બહુ જ સરસ બને છે. એકવાર તમે આ રીતે બનાવી જોજો, તમે બહારનો ક્યારેય નહીં લાવો. એમ કહેવાય ને એટલો બધો ટેસ્ટી ને સરસ બનતો હોય છે. તો આપણું દહીં મઠ્ઠો બનાવવા માટે રેડી થઈ ગયું છે. તો અહીંયા મારે આ રીતે છે ને એક ત્રાસ લેવાનો અને કોરું કપડું લેવાનું કોઈ પણ. હવે આ કોરા કપડાને આપણે ભીનું કરી દેવાનું. ભીનું એટલા માટે કે જલ્દીથી એમાં પાણી નીતરવા મળશે એકદમ સરસ રીતે. નહીં તો જો પેલા કપડા મતલબ કોરા કપડામાં તમે દહીં નાખશો ને તો થોડી ટાઈમ લાગશે નીકળતા, પણ આ રીતે ફટાફટથી પાણી નીકળી જશે. હવે આ દહીંને આ કપડાની અંદર નાખી દેવાનું. અને જોઈને જ તમને દહીં ખાવાની પણ ઈચ્છા થઈ ગઈ હશે 100%. કોને કોને દહીં બહુ ભાવે છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. મને તો કોરું દહીં બહુ જ ભાવે છે. હવે આપણે કપડાને આ રીતે કરી લઈએ. તો જો નીચેથી એક્સ્ટ્રા પાણી ફટાફટથી નીકળી જશે. તો તમારે બીજે દિવસે મઠ્ઠો ખાવા હોય ને ત્યારે આગલે દિવસે બપોરે આ રીતે દહીં મતલબ મેળવી દેવાનું દૂધને, એટલે દહીં બની જાય ને એટલે રાત્રે તમારે આ રીતે બાંધી અને આ રીતે કોઈ પણ જગ્યાએ બહાર તમે આ રીતે નીતરવા રાખી શકો છો. તો મેં મારા ગેલેરીમાં આ રીતે નીતરવા રાખી દીધેલું છે. આને આપણે 6 થી 7 કલાક માટે નીતરવા દેવાનું, અને વહેલી સવારે એને તમારે ફ્રીઝમાં મૂકી દેવાનું. આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે. તો જો ધીરે ધીરે આ દહીંનું બધું જ પાણી આ રીતે નીકળી જશે. તો વહેલી સવારે આ જો બધું દહીંનું પાણી નીકળી ગયું છે. તો હવે આપણે એક ચાયણામાં લઈ લેવાનું છે એને. તો એટલે આ રીતે કરવાથી, અથવા તો તમે જો આ રીતે ના કરવા માગતા હોય ને, અત્યારે કેવું છે મેં મોળું મેળવણ નાખ્યું હતું દહીં બનાવવા માટે, એટલે બિલકુલ ખાટું આટલું નહીં થાય. જો તમારી પાસે એકદમ ખાટું મેળવણ હોય તો થોડુંક જ નાખવાનું, એ ખાસ કહી દઉં. અને તમે આ રીતે બહાર ના રાખવું હોય ને તો તમે ફ્રીઝમાં આ રીતે રાખી ઉપર થોડો વજન મૂકી દેવાનો, ચાયણીમાં રાખીને બાંધી અને વજન મૂકી પછી ફ્રીઝમાં પણ રાખી શકો છો 6 થી 7 કલાક માટે. પણ અમે લોકો આ રીતે આખી રાત રાખીએ છીએ, એટલે એક્સ્ટ્રા પાણી નીકળી જશે. અને જો આ ચાયણીની અંદર મેં કાઢી લીધેલું છે. તો આ રીતે સરસ દહીં દેખાય તમને. હજી પણ થોડું પણ પાણી હશે ને એ પણ નીકળી જશે. તો આને ઢાંકી આપણે અડધો કલાકથી 1 કલાક માટે ફ્રીઝમાં સેટ થવા રાખવાનું છે. તમે સેટ થવા ના માગતા હોય, એટલે મતલબ અંદર રાખવા ના માગતા હોય તો પણ ચાલશે, પણ સવાર છે વહેલી એટલે મેં અત્યારે ફ્રીઝમાં મૂકી દીધેલું છે.
હવે 1 થી 2 કલાક પછી અહીંયા હું છે ને ક્રીમ ફ્રૂટ મઠ્ઠો આપણે બનાવીએ છીએ. તમે ડ્રાયફ્રૂટવાળો પણ કરી શકો, કોઈ પણ બનાવી શકો. પણ મેં અહીંયા જેટલા ફ્રૂટ મને જે દેખાણા અને જે બધાને ભાવે છે અમારા ઘરમાં એ મેં બધા લઈ લીધેલા છે. અને થોડું પણ પાણી હતું ને એક્સ્ટ્રા એ પણ નીકળી ગયું છે અને સરસ કડક થઈ ગયું છે દહીં. જો તો આ રીતે સવારે તમારે ફ્રીજમાં થોડી વાર માટે અડધોથી 1 કલાક માટે રાખી દેવાનું. હવે એક વાસણમાં આને કાઢી લઈએ અને એને 3 થી 4 મિનિટ માટે આ રીતે ફેટવાનું છે. અહીંયા ઘણા લોકો છે ને ગળણીથી કે ગમે તે એ વસ્તુથી આમ ચાળતા હોય છે, એટલે કે એને એકદમ સરસ રીતે ગાળી લે છે. પણ એવું કરવાની જરૂર નહીં પડે. આ રીતનું દહીં હશે તો તમે એકદમ સરસ રીતે આ રીતે ફેંટી દેશો ને 3 થી 4 મિનિટ માટે તો એકદમ સ્મૂધ થઈ જશે લચકા પડતું. તો આમાં કોઈ પણ જાતની એવી ઝંઝટ નહીં રહે. અને અહીંયા એક સિક્રેટ હું એડ કરવાની છું. સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે મારું કે 1 થી 1.5 કપ જેટલી મલાઈ. જો ઘરની ફ્રેશ મલાઈ હું યુઝ કરું છું, હું બહારનું ક્રીમ યુઝ નથી કરતી. જનરલી તમારે લોકોને જો નાખવું હોય તો નાખી શકો છો, પણ એના કરતાં આ રીતે ઘરનું જ બનાવો છો. આ મલાઈથી પણ એકદમ મસ્ત બનશે દહીં. તો અહીંયા મેં 1 કપ જેટલી એટલે કે મોટા વાટકા 1 વાટકા જેટલી મલાઈ નાખી છે. તમે 1 લીટર સામે 1 વાટકો એવું પણ કરી શકો, 2 લીટર સામે 1 વાટકો, 1.5 વાટકો, તમારે જેટલી મલાઈ એડ કરવી એ કરી શકો છો. 1 થી 1.5 વાટકી તમારે 2.5 લીટરમાં નાખજો એટલે મસ્ત બનશે. અને પછી પણ એને ફેંટી લેવાનું છે 2 મિનિટ માટે. હવે અહીંયા આપણે સાકરનો યુઝ કરવાનો છે. તો અહીંયા મેં 2 વાટકા જેટલી સાકર લીધેલી છે. આમ તો છે ને 1 લીટર સામે હું અડધો વાટકો સાકર નાખું છું, અડધોથી પોણો, એટલે મેં અહીંયા 2 વાટકા લીધેલી છે. 2.5 લીટર દૂધ છે એટલા માટે. એટલે અહીંયા તમે ખાંડનું પ્રમાણ તમે પ્લસ માઇનસ કરી શકો છો. તો અહીંયા સાકર હું થોડી થોડી નાખતી જઈશ અને આ રીતે ભેગી કરતી જઈશ. તો એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે. હવે હું તમને કહું કે મારાથી છે ને ભૂલથી આ થોડું નાનું વાસણ લેવાઈ ગયું છે, એટલે થોડો ટાઈમ લાગે છે મને મિક્સ કરતાં. તમે થોડું મોટું કે પોળું વાસણ લેજો એટલે ઇઝીલી મિક્સ થઈ જશે. હવે 2 વાટકીમાંથી મેં આટલી રાખી દીધેલી છે સાઈડમાં, કારણ કે આટલામાં જ એકદમ પૂરતી ગળાશ પકડાઈ જશે. હવે આને મિક્સ કરી એકવાર હલાવી દઈએ એટલે જો આ રીતનું ટેક્સચર થશે. હું તમને દેખાડું કેવું થશે. જો આ રીતનું મસ્ત સ્મૂથ બનીને રેડી થશે આપણો મઠ્ઠો. તમે આ રીતે પણ ખાઈ શકો, આમાં ડ્રાયફ્રૂટ નાખીને પણ ખવાય. પણ અહીંયા મેં થોડા ફ્રૂટ લઈ લીધેલા છે, જે અમારા ઘરમાં બધાને આ વાળો મઠ્ઠો છે અને બહુ જ ભાવે છે ફ્રૂટવાળો. મારો પર્સનલી પણ એટલો જ ફેવરેટ છે. અને રિયાન બસ આવજા કરે છે કે એને દ્રાક્ષ બહુ ભાવે છે, એટલે એક દ્રાક્ષ આવીને ખાતો જાય છે. હવે આપણે થોડા દાડમના દાણા અને મતલબ જેટલા આપણે ફ્રૂટ્સ સુધારીને રાખ્યા છે એ બધા થોડા થોડા એડ કરી દઈએ. દાડમ, થોડા ચીકુ, કાળી દ્રાક્ષ, લીલી દ્રાક્ષ, પછી થોડું મેં સફરજન પણ એડ કરેલું છે. તો બસ આટલું પૂરતા છે. હવે એને મિક્સ કરી દઈએ. તમે ઈચ્છો તો આમાં ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો, પણ હું ફ્રૂટ સાથે જનરલી અમારા ઘરમાં ડ્રાયફ્રૂટ બધાને ઓછા ભાવે છે. કાં તો એકલા ડ્રાયફ્રૂટવાળો મઠ્ઠો ભાવે બધાને, કાં તો એકલા ફ્રૂટવાળો. એટલે હું 2 વસ્તુ મિક્સ નથી કરતી. તમે ઈચ્છો તો કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે. અને જેને એલચીનો ટેસ્ટ આમાં ભાવતો એ આમાં એડ કરી શકે છે. પણ એલચી વગર આ રીતે ફ્રૂટનો ટેસ્ટ આવશે ને તો વધારે મજા આવશે. એનો કંઈક અલગ જ ટેસ્ટ હોય. તો આ રીતે બનાવજો. તો થોડું ઉપરથી ગાર્નિશિંગ કરી લઈએ તો મસ્ત મજાનો મઠ્ઠો બનીને રેડી થઈ ગયો છે. આ પડ્યો રહેશે ને ફ્રીઝમાં મૂકી દેજો, બિલકુલ આમાંથી પાણી નહીં છૂટે, આવો નવો રહેશે. ટેસ્ટ એકદમ મસ્ત બનશે. તો જો મારે આજની આ ક્રીમ ફ્રૂટ મઠ્ઠાની રેસીપી તમને ગમી હોય તો 100% એને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો અને જેને જેને મઠ્ઠો ભાવે છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને તમને કયો મઠ્ઠો ભાવે છે કે શ્રીખંડ ભાવે છે એ પણ મને કમેન્ટ કરીને જણાવજો. તો મને પણ ખબર પડે કે મારા કયા વ્યુઅર્સને કઈ વસ્તુ ભાવે છે. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.